ગુજરાતના ગામડાઓને અને ખેડૂતોને જે બજેટમાં અન્યાય કરવામાં આવ્યો છે એ અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે ટ્રેક્ટર લઈને અને એ પણ ખેડૂતોનું આત્મસન્માનનું પ્રતીક કહી શકાય, કારણ કે અને એ ટ્રેક્ટર પણ ખાલી છે કે ગુજરાતના ખેડૂતોનું ટ્રેક્ટર આજે પણ ખાલી છે. એ સરકારને બતાવવા માટે ટ્રેક્ટર લઈને વિધાનસભામાં પ્રવેશ કરવાનું આયોજન હતું, પરંતુ સરકારને ક્યાંક ને ક્યાંક હવે ટ્રેક્ટરમાં ટેન્કો દેખાવા માંડી છે અને ખેડૂત એને આતંકવાદી લાગવા માંડ્યા છે. ત્યારે અમને ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા. આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા વિધાનસભામાં ટ્રેક્ટર લઈને પહોંચે છે. ગેટ પર તેમને પોલીસ હોબાળા રાખે છે અને હોબાળો પણ મચે છે. અને મામલો હતો જે પ્રકારે બજેટ ફાળવવામાં આવ્યું છે તે, કેમ કે તેમનો આરોપ છે કે ગામડાઓ અને શહેરોમાં બજેટમાં જે છે ભેદભાવ રાખવામાં આવ્યો છે. વિગતવાર વાત કરવી છે સમગ્ર મામલાની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે બીજા દિવસે એટલે કે સત્રના ચોથા દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા અને ગેટ નંબર 1 પર તેમને ઊભા રાખવામાં આવે છે અને તે સમયે મામલો પણ ગરમાય છે. તેમનો આરોપ હતો કે જે પ્રકારે બજેટોની ફાળવણી કરવામાં આવી છે તેમાં ગામડામાં 18,000 જેટલા ગામડા છે, તેના સાપેક્ષમાં 14,000 કરોડ આસપાસનું બજેટ છે, જ્યારે શહેરોમાં 48% જનસંખ્યા છે તેનું બજેટ પણ વધારે છે, એટલે કે ગામડાઓ છે તેને અન્યાય પણ થયા છે અને શહેરોના મુકાબલે ગામડાને ઓછા બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. આ મામલે તેમના આરોપ પણ સાંભળો. વિધાનસભા ગૃહમાં આદરણીય નાણામંત્રી શ્રી દ્વારા એક બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટની પરંપરા મુજબ ગઈકાલે પણ ગામડાઓને અને ખેડૂતોને ખૂબ જ અન્યાય કરવામાં આવ્યો. આપ સૌ જોઈ શકો છો કે શહેરોને 33,000 કરોડ રૂપિયાની ફાળવણી, એની સામે ગામડાને માત્ર 14,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. ગઈકાલે આદરણીય નાણામંત્રીશ્રીએ વાત કરી કે 48% લોકો શહેરોમાં રહે છે, તો 48%ને 33,000 કરોડ અને 52%ને 14,000 કરોડની ફાળવણી છે એ અયોગ્ય અને અન્યાયી છે. એના માટે થઈ અને ગામડાનો અવાજ વિધાનસભામાં પહોંચે એના માટે આજે ટ્રેક્ટર દ્વારા હું વિધાનસભામાં આવ્યો. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારને ટ્રેક્ટરમાં ટેન્ક દેખાણી હોય એમ અમને વિધાનસભાના ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા. ત્યારબાદ પગપાળા ચાલીને અમે અમારી વાત રજૂ કરવા માટે વિધાનસભાએ પહોંચ્યા છીએ. આદરણીય કેશુબાપાના નિધન પછી પ્રથમ વખત ગામડાની કોઈ યોજના ગઈકાલના બજેટમાં જાહેર થઈ, પરંતુ આપણે કમનસીબી કે મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજનામાં માત્ર 650 કરોડ રૂપિયાની 18,000 ગામડાઓને માત્ર 650 કરોડ રૂપિયા ખૂબ જ ઓછી ફાળવણી છે એ કાલના બજેટમાં જાહેરાત કરવામાં આવી. અગાઉ પણ મારા દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવે અને ગામડાઓને પ્રાથમિક સુવિધાઓ મળે એ અંગે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ખાલી 650 કરોડની ફાળવણી ખૂબ ઓછી છે. એની સામે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ગઈકાલના બજેટમાં 16,116 કરોડ રૂપિયાની ફાળવણી કરી અને ખૂબ જ વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. શહેરોનો વિકાસ થાય એમાં ક્યારેય વિરોધ ના હોઈ શકે, પરંતુ ગામડાના ભોગે, ખેડૂતના ભોગે શહેરોને વધુ બજેટ ફાળવવામાં આવે એ એકતરફી ન્યાય છે. તો આ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે આજે અમે વિધાનસભામાં પણ રજૂઆત કરશું. એવી જ રીતે ખેડૂતોને પણ આ બજેટમાં ખૂબ મોટો અન્યાય થયો છે. એગ્રો પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં સહાય આપવા માટે આ 4 લાખ કરોડના બજેટમાં ખેડૂતોને ભાગે માત્ર 16 કરોડ રૂપિયાની ફાળવણી ગઈકાલના બજેટમાં કરવામાં આવી. એવી જ રીતે ખેડૂતોને સુધારેલી જાતના બિયારણ મળે અને ખેડૂતોનું ઉત્પાદન વધે એના માટે થઈ અને સુધારેલ બિયારણ માટે માત્ર 16 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી, જે ખૂબ ઓછી છે. એની સામે ટેક્સટાઇલ ઉદ્યોગને, એકમાત્ર ટેક્સટાઇલ ઉદ્યોગને 2755 કરોડ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં, ખાસ કરી ગુજરાતમાં ખૂબ નવા ચેકડેમો બનાવવાની જરૂરિયાત છે, ત્યારે ગઈકાલના બજેટમાં માત્ર 896 કરોડ રૂપિયા નવા ચેકડેમ બનાવવા પાછળ ફાળવવાની વાત કરી. એની સામે અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ ચલાવી શકાય એના માટે 2200 કરોડ રૂપિયાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી. તો જેટલી મેટ્રો રેલની જરૂરિયાત છે એનાથી અનેક ગણી વધુ લાખો ખેડૂતોને નવા ચેકડેમોની છે, તો ચેકડેમોની જે ફાળવણી છે
એ પણ ખૂબ ઓછી છે. સૌરાષ્ટ્રમાંથી 54 સીટોમાંથી 50 સીટોમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, એ 50 પૈકીના 8 જણા મંત્રી છે. ત્યારે કાલે સૌની યોજનાને માત્ર 473 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે 11 જિલ્લા આવે છે. 11 જિલ્લાને 473 કરોડની ફાળવણી અને અમદાવાદ એક જિલ્લાને કે જ્યાંથી આપણા મુખ્યમંત્રી શ્રી આવી રહ્યા છે, એ એક જિલ્લાને 600 કરોડ રૂપિયાની સિંચાઈની પાણીની કેનાલોનું નેટવર્ક બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી. આમ સૌરાષ્ટ્રને, ખેડૂતોને અને ગામડાઓને આ બજેટમાં ખૂબ જ મોટા પાયે અન્યાય થયો છે, જે અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમે વિધાનસભામાં અને રસ્તા પર પણ કાર્યક્રમો યોજી અને સરકારશ્રીનું ધ્યાન જાય અને આ બજેટમાં કંઈ સુધારો લઈ આવી ખેડૂતને, ગામડાને અને સૌરાષ્ટ્રને ન્યાય આપે એવી માંગ કરીએ છીએ. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.